જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 9 માં ચેપ્ટર 1 જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ સમજવા માટે આપણે પહેલા તો 1 થી 8 ધોરણ સુધી જેટલી બી સંખ્યાઓ વિશે આપણે ભણી ગયા છે તેનું થોડું રિવિઝન કરીશું, બરાબર છે. તેના પછી હું આજે તમને બે સમય સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓ શોધવા માટેની એક શોર્ટ ટ્રીક બતાવવાનો છું, જે સમજવા માટે તમે આ વિડીયો આખો ધ્યાનથી દેખજો, ઠીક છે. તો શરૂ કરીએ છીએ. સંખ્યા પદ્ધતિ સમજવા માટે સૌપ્રથમ આપણે શું જોઈશું? 1 થી 8 ધોરણમાં આપણે જે સંખ્યાઓ ભણી ગયા તેના વિશે. તો અહીંયા મેં સંખ્યા ગણો લખીને રાખ્યા છે, બરાબર છે. સંખ્યા ગણોમાં આપણે જોયું હતું કે n, જેને આપણે શું કહીએ છીએ? નેચરલ નંબર્સ. નેચરલ નંબર્સ ધારો કે આપણી જોડે એક સંખ્યા રેખા દોરેલી છે અહીંયા મેં, બરાબર છે. હવે આ સંખ્યા રેખા ઉપર આપણે કોઈ બી એક બિંદુ ધારી લો O, જે અહીંયા આપણે નામ એને આપણે સંખ્યાથી દર્શાવીશું 0, બરાબર છે. તમને ખબર છે, તમે 8મા ધોરણમાં ભણી ગયા તે રીતે કે 0 થી જમણી બાજુ ધન પૂર્ણાંક સંખ્યાઓ અને 0 થી ડાબી બાજુ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, ઠીક છે. તો 0 થી જમણી બાજુ જઈશું 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, મતલબ કે અનંત સુધી. તો આ જે સંખ્યાઓ મળી આપણને સંખ્યા રેખા ઉપર 1 2 3 4, 0 ને 0 થી જમણી બાજુ જતા જે બી ધન પૂર્ણાંક મળી તેને આપણે શું કહીએ છીએ? n, મતલબ કે નેચરલ નંબર્સ, પ્રાકૃતિક સંખ્યાઓ, જેને મેં અહીંયા ગણ સ્વરૂપે દર્શાવેલું છે. તમારે કોઈ પણ સંખ્યાને ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો આવા ટાઈપનું એનું ચિહ્ન દર્શાવવું પડશે અને તેની અંદર તે સંખ્યા લખવી પડશે. ક્લિયર? હવે n શીખી ગયા પછી W, મતલબ કે હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ. તો પૂર્ણ સંખ્યા કોને કહેવાશે? તો કે પ્રાકૃતિક સંખ્યાઓ જેટલી બી હશે એની સાથે 0 એડ કરી દઈએ એટલે આ બધી સંખ્યા જે થઈ આ કેવી સંખ્યા થઈ? પૂર્ણ સંખ્યા. 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, આ કેવી સંખ્યા થઈ? પૂર્ણ સંખ્યા. તો તેને આપણે સંખ્યાનો ગણ સ્વરૂપે લખવું હોય તો કઈ રીતે લખાય? તો W is equals to 0 plus n, આ રીતે લખી શકો ભાઈ. કેમ કે 0 અને બાકીની બધી પૂર્ણ સંખ્યા, સોરી પ્રાકૃતિક સંખ્યાઓ. ક્લિયર? હવે 0 જમણી તરફ જતા ધન પૂર્ણાંક મળી આપણને. હવે આપણે ડાબી તરફનું જોઈએ તો ડાબી તરફ આવતા આપણને કેવી સંખ્યા મળશે? -1 -2 -3 -4 અપ ટુ ઇન્ફાઇનાઇટ, આ સાઈડ બી, ઠીક છે. તો આ કેવી થઈ? ઋણ પૂર્ણાંક સંખ્યાઓ. તો ઋણ પૂર્ણાંક માટે આપણે શું કરીશું? હવે ઋણ પૂર્ણાંક સંખ્યાઓને આપણે 8મા ધોરણમાં જોઈ ગયા હતા તે રીતે આ સંખ્યાને આપણે શું કહીશું? -4 -3 -2 -1 0 1 2 3 4, આ બધી સંખ્યાઓ જે મળી તે કેવી મળી આપણને? પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓને આપણે શેના વડે દર્શાવીએ છીએ? z વડે. અને z નો શબ્દ થાય છે જેલન, જે જર્મન શબ્દ છે જેનો ગુજરાત આપણું મતલબ મીનિંગ થાય છે આપણો જે છે તે સંખ્યાઓ સાથે. હવે તેને આ રીતે દર્શાવીશું ગણમાં. z બરાબર તો માઈનસ ઇન્ફાઇનાઇટ થી -4 -3 -2 -1 અને પ્લસ w, મતલબ કે બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ વત્તા પૂર્ણ સંખ્યાઓ બધી. આ આપણું શું મળ્યું? z, આપણને પૂર્ણાંક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા સમજ્યા પછી સમય સંખ્યાઓ, જે તમારું ધોરણ 8 માં પહેલું જ ચેપ્ટર હતું સમય સંખ્યાઓ, બરાબર છે. તમને જો અગર સમય સંખ્યાઓ શું છે, સમય સંખ્યાઓમાં ના સમજ પડી હોય તો ઉપર આઈ બટન ની અંદર મારો સમય સંખ્યાનો વિડિયો બનાવીને મેં મૂકેલો છે, તેની લિંક આપેલી છે. તો જઈને પહેલા એ જુઓ તો જ તમને આ ચેપ્ટરમાં સમજ પડશે, બાકી આ ચેપ્ટરમાં કોઈ ખ્યાલ આવે નહીં. તો હવે સમય સંખ્યા કોને કહેવાશે? તો સમય સંખ્યાને આપણે ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો સમય સંખ્યાને આપણે q કહીશું. is equals to q બરાબર બધી જ પૂર્ણાંક સંખ્યાઓ z વત્તા સમય સંખ્યાની વ્યાખ્યા યાદ કરો તમે. જે પણ સંખ્યાને p છેદમાં q સ્વરૂપે લખી શકાય તેમજ p અને q બંને પૂર્ણાંક સંખ્યાઓ હોય
જ્યાં q ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 હોય તો તેવી સંખ્યાને આપણે શું કહીશું? સમમેય સંખ્યા. ક્લિયર? તો સમમેય સંખ્યાને ગણ સ્વરૂપે દર્શાવવું હોય તો બધી જ પૂર્ણાંક સંખ્યાઓ તો ખરી જ વત્તા p છેદમાં q જ્યાં q ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 તેમજ pq belongs to z. p અને q બંને કેવા હોય? પૂર્ણાંક. તો આ સંખ્યાને આપણે શું કહીશું? સમમેય સંખ્યાઓ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો n w z અને q મતલબ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા અને સમમેય સંખ્યા આ બધું તો આપણે 8મા ધોરણ સુધી ભણી ગયા છે. તો શું તમને સંખ્યાઓ બસ આટલે સુધી સીમિત છે? આના પછી કોઈ સંખ્યા છે જ નહીં? તો ના, સંખ્યાઓ છે આગળ. તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરીશું. ધારો કે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા શું છે? વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તે આપણે આ વિડીયોમાં આગળ દેખીશું. બરાબર? તો હવે સમમેય સંખ્યાઓ સમજ્યા પછી આપણે સમમેય સંખ્યામાં જોયું હતું કે આપણને એક સંખ્યા આપેલી છે, ધારો કે 1/2. બરાબર? હવે 1/2 આ કેવી થઈ? આપણે અપૂર્ણાંક અને સમમેય સંખ્યા. બરાબર? તો એને આપણે આ રીતે લખી શકીએ 1/2 બરાબર 2/4. 2/4 શું થશે? ભાગ ચાલશે તો 2 દુ 4 એટલે 1/2 થયું. બરાબર? હવે 2/4 2 વડે ગુણ્યા 3 વડે ગુણીએ આ જ સંખ્યાને તો 3/6 આ બી શું થશે? 1/2 બરાબર 10/20 25/50 આ બધી આપણી કેવી સંખ્યા મળે છે? સરખી. ખાલી સંખ્યાઓ મોટી થતી જાય છે, બાકી એક્ચ્યુઅલમાં છે તો શું આપણું? 1/2. તો આવી જેટલી બી સમમેય સંખ્યાઓ આપણને મળશે આ સમમેય સંખ્યાઓને આપણે શું કહીશું? સમાન સમમેય સંખ્યાઓ. તો સમાન સમમેય સંખ્યાઓ કોને કહેવાય તે સમજ્યા. હવે આપણને એક સંખ્યા આપેલી છે કે 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધો. શું પૂછ્યું છે આપણને? 1 અને 2 વચ્ચેની સમમેય સંખ્યાઓ શોધો. તો ધોરણ 8 માં આપણે ભણી ગયા હતા તે રીતે બે સમમેય સંખ્યાઓ વચ્ચેની સમમેય સંખ્યા શોધવા માટેનું સૂત્ર શું હતું? a + b છેદમાં 2. આપણને a શું આપેલા છે? 1, b 2. બરાબર છે? તો તેને આપણે આ રીતે લખી શકીએ કે 1 + 2 આખાના છેદમાં 2 બરાબર 3/2. તો આ શું થયું? આપણી એક સમમેય સંખ્યા મળી. બરાબર છે? આપણને હવે બીજી સમમેય સંખ્યા શોધવાની કીધી હોય. ધારો કે આ સંખ્યાને હું બદલી નાખું કે 1 અને 2 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધો. 1 અને 2 વચ્ચેની 3 સમમેય સંખ્યાઓ શોધો. તો એક તો આપણને મળી. બીજી સમમેય સંખ્યા શોધવા માટે આપણે શું કરીશું? એ જ સૂત્ર a + b છેદમાં 2 બરાબર 3/2 વત્તા આપણો b શું લઈશું? હવે કોઈ પણ સંખ્યા લઈએ, 1 લઈએ કે 2 લઈએ, વત્તા 2 આખાના છેદમાં 2 બરાબર. હવે પાછું શું કરવું પડશે? આપણે એનો લસા લેવો પડશે. તો લસા કેટલો આવશે? 2. આ જે છે એ લસા લઈશું એટલે ગુણાકારમાં જતા રહેશે ને આ ગુણાકારમાં છે છેદમાં તે તો તેમના તેમ જ રહેશે. 3 as it is વત્તા 2 દુ 4 બરાબર 7/4. આ શું થશે? આપણો બીજી સમમેય સંખ્યા. તો જવાબ શું મળ્યો? 7/4. બરાબર છે? હવે ત્રીજી સમમેય સંખ્યા શોધવાની કીધી છે. તો આપણે 7/4 એને a લઈશું તો 7/4 વત્તા b માં શું લઈશું? ધારો કે આપણે 1 લઈએ. ચાલો
છેદમાં 2 બરાબર 7 વત્તા 4 છેદમાં 4 દુ 8 7 ને 4 11 બરાબર 11 ના છેદમાં 8 આ થઈશું આપણે ત્રીજી સમય સંખ્યા. તો આપણને એવું પૂછ્યું હોય કે પાંચ સમય સંખ્યાઓ શોધો તો a + b ના છેદમાં 2 કરવામાં તો કેટલી વાર લાગશે? તો આની માટેની બીજી ટ્રીક જે છે તે આપણે હવે દેખીએ. તો હવે 8મા ધોરણમાં ભણી ગયા હતા તે મુજબ આપણે a + b છેદમાં 2 સૂત્ર મૂકીને તો આપણે ત્રણ સમય સંખ્યાઓ શોધી, બરાબર છે. હવે હું તમને એક બીજી રીત બતાવું છું જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમને સમજવામાં બી આસાની રહેશે અને દાખલાઓ ગણવામાં બી ખૂબ સરળતાથી ફાવશે. તો 1 અને 2 વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો. આપણને શું સંખ્યા આપેલી છે? 1 અને 2, બરાબર છે. તો કોઈ પણ એક સંખ્યા ધારી લેવાની, 1 થી 10 ની વચ્ચેની કોઈ પણ એક સંખ્યા ધારી લો. ધારો કે હું ધારું છું 5, બરાબર છે. તો 5 ને હું અહીંયા છેદમાં મૂકીશ, અહીંયા પણ સેમ 5 ને હું છેદમાં મૂકીશ, બરાબર. હવે 5 એકા 5, 5 દુ 10, ક્લિયર. તો આ જે સંખ્યા મળી આપણને, આ કેવી થઈ? સમય સંખ્યાઓ, બરાબર છે. આનો છેદ ઉડાવો તો આપણને શું મળશે? 1. તો આપણને આપણી સંખ્યા મળી ગઈ. અહીંયા આનો છેદ ઉડાવો આપણને શું મળશે? 2. તો આપણને આપણી સંખ્યા મળી ગઈ. હવે 1 અને 2 આપણે શું કર્યું? તેનું સંખ્યા બદલી, ખાલી તેને સમય સંખ્યામાં રૂપાંતરિત કર્યું. કઈ રીતે? 5 ના છેદમાં 5 અને 10 ના છેદમાં 5. તો આ શું થયું? આ થઈ આપણી 1 અને 2. તો હવે 1 અને 2 વચ્ચેની ત્રણ સમય સંખ્યાઓ શોધો. તો 5 ના છેદમાં 5 અને 10 ના છેદમાં 5 વચ્ચેની કઈ કઈ સંખ્યાઓ છે? 6 ના છેદમાં 5, 7 ના છેદમાં 5, 8 ના છેદમાં 5, 9 ના છેદમાં 5. તમને 3 કીધી છે, આપણે 4 શોધી કાઢી. કોઈ પણ 3 માં લખી દો. સમજાય છે? બીજી રીતમાં કશું જ કરવાનું નથી. કોઈ પણ એક સંખ્યા ધારો, તેને તે સંખ્યા વડે ગુણીને અંશ બનાવો. મતલબ કે તમે એવી સંખ્યા સમય સંખ્યા બનાવો કે જે તમને આપેલી હોય તે સંખ્યા બને, બરાબર છે. અને તેના વચ્ચેની સમય સંખ્યાઓ તો તમે આસાનીથી લખી શકો છો. સમજ પડે છે? તો હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યા વચ્ચે, કોઈ પણ બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટે આપણે એક તો 8મા ધોરણમાં તમે જે ભણી ગયા હતા a + b છેદમાં 2 સૂત્ર મૂકીને ગણવાની રીત, અને બીજી એક રીત મેં તમને જે શીખવાડી તેના પરથી હવે આપણે સ્વાધ્યાય 9.1 તરફ જઈશું. 9.1 માં તમને એક દાખલો આપેલો છે કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. શું કરીશું આપણે? મેં જે તમને જે રીત શીખવાડી તે રીતથી હું તમને સમજાવું. તો લખીશું 3 ના છેદમાં 5, અહીંયા લખીશું 4 ના છેદમાં 5. હવે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 લખ્યા પછી કોઈ પણ એક સંખ્યાઓ ધારી લેશું. ધારો કે આપણે અહીંયા ધારીએ છીએ 6, બરાબર છે. સંખ્યા કઈ ધારી આપણે? 6. હવે આપણને કોઈ પણ પૂર્ણ સંખ્યા આપેલી હોત, ધારો કે 3 અને 4 આપેલા હતા, તો આપણે શું કર્યું? 6 ને છેદમાં લીધો હતો, બરાબર છે. પણ અહીંયા આપણને શું આપેલું છે? 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5. ઠીક છે. તો હવે શું કરીશું? જે સંખ્યા ધારીશું તેને આ બંને જોડે ગુણાકાર કરીશું, બરાબર. તો આપણે અહીંયા ધારીએ છીએ કેટલા? 6 ધાર્યા આપણે. તો 6 નો ગુણાકાર 3 સાથે, 6 તરી 18 છેદમાં 6 નો ગુણાકાર 5 સાથે 30. તો 6 ધારતા આપણને જે સંખ્યા મળી 18 ના છેદમાં 30, એ આપણું શું થયું? 3 ના છેદમાં 5. તેના છેદ ઉડાવો તમે તો 6 તરી 18 અને 6 પંચા 30. આપણને શું મળ્યું? 3 ના છેદમાં 5. તો 18 ના છેદમાં 30 એ આપણે 6 ધારતા આપણને જે મળી એ સંખ્યા આપણી શું છે? નથિંગ બટ 3 ના છેદમાં 5. હવે 4 ના છેદમાં 5 સંખ્યા શું ધારી છે આપણે? 6. તો 6 નો ગુણાકાર 4 સાથે, 6 ચોક 24 અને છેદમાં 30. તો આ શું થયું આપણી? 4 ના છેદમાં 5. હવે આપણને જે સંખ્યા આપેલી છે કે 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આપણે શું કર્યું? છેદ સરખા કરી દીધા એક સંખ્યા ધારીને, બરાબર છે. હવે 18 ના છેદમાં 30
અને 24/30 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આ શું થયું આપણું? આ જે સંખ્યા આપેલી છે તેની તે જ, ખાલી આપણે સંખ્યાઓ બદલી કરી. તો 18/30 અને 24/30 સિમ્પલ. 18/30 અને 24/30 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે? 19/30, 20/30, 21/30, 22/30 અને 23/30. આ શું થયું આપણું? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, બે સમય સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યા શોધવાનો દાખલો ગણ્યા પછી હવે આપણને અહીંયા અમુક વિધાનો આપેલા છે. તો આ વિધાનો સાચા છે કે ખોટા તેમ કારણો સહિત જણાવવાનું આપણને કહેલું છે. બરાબર છે? પહેલું વિધાન છે, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. બરાબર છે? હવે પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આને શું કહીશું આપણે? નેચરલ નંબર્સ. બરાબર છે? પૂર્ણ સંખ્યા એને શું કહીએ છીએ આપણે? W. તેને શું લખીશું? 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ શું આપણને જે પહેલું વિધાન આપેલું છે તે સમજાવ્યું. બરાબર? તો શું પૂછ્યું છે કે દરેક પ્રાકૃતિક સંખ્યા, મતલબ કે આપણને જે n આપેલો છે, બરાબર છે, એ પૂર્ણ સંખ્યાઓ છે. તો પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 5 થી ઇન્ફાઇનાઇટ આવે છે. 1 2 3 4 5 થી ઇન્ફાઇનાઇટ આવે છે. તો વિધાન કેવું છે? વિધાન સાચું છે. સમજાયું? હવે બીજો કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યા કેવી હતી? આપણને પહેલા તો લખીએ પૂર્ણ સંખ્યા. W બરાબર 0 1 2 3 4 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ થઈ આપણી પૂર્ણ સંખ્યા. હવે આપણને શું આપેલું છે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યાને આપણે શું દર્શાવીએ છીએ? Z વડે. અને આપણે આ વિડિયોના શરૂઆતમાં જ જોયું કે પૂર્ણાંક સંખ્યા બરાબર શું આવે છે? -3 -2 -1 0 1 2 3. તો શું છે? અનંત થી લઈને બધી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ 0 અને બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ અનંત સુધી, આ બધી કેવી કહેવાશે? પૂર્ણાંક સંખ્યા. તો દરેક પૂર્ણાંક સંખ્યાઓ, મતલબ કે આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યા કહેવાશે. પૂર્ણ સંખ્યામાં ઋણ પૂર્ણાંક તો છે જ નહીં. તો દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યાઓ નથી. તો વિધાન કેવું છે? ખોટું. કેમ કે તેમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓ આવતી નથી. હવે ત્રીજો દાખલો, ત્રીજું વિધાન કે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યાઓ આપણે દેખી 0 1 2 3 4 5 6 અપ ટુ ઇન્ફાઇનાઇટ. બરાબર છે? સમય સંખ્યાઓ, ધારો કે અહીંયા આપણને એક સમય સંખ્યા મેં લઉં છું 6/2. તો 6/2 ભાગ ચાલશે તો જવાબ શું મળશે? 3. તો 3 આપણી પૂર્ણ સંખ્યા છે. તેવી જ રીતે આપણને આપેલું છે 1/2. તો 1/2 નો આપણે ભાગ ચલાવી શકતા નથી ને, આપણને પૂર્ણ સંખ્યા મળતી નથી. માટે અમુક સમય સંખ્યાઓ છે જેમાંથી તમને પૂર્ણ સંખ્યા મળે છે, પણ દરેક પૂર્ણાંક સંખ્યાઓ દરેક સમય સંખ્યાઓ પૂછ્યું છે આપણને. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાન કેવું છે? ખોટું. ક્લિયર? તો અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ કોને કહેવાય તેની વ્યાખ્યા જોઈએ. તો કે જે સંખ્યા s ને જ્યાં p અને q કેવા છે? પૂર્ણાંક હોય તેમજ p અને q માટે p ના છેદમાં q સ્વરૂપમાં મૂકી ન શકાય. આપણે સમય સંખ્યામાં કેવું હતું કે p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવાય છે. p અને q પૂર્ણાંક હોય અને q does not equals to 0. અહીંયા શું છે કે p અને q પૂર્ણાંક હોય, બરાબર છે, જ્યાં q does not equals to 0. તેવા p અને q માટે p અને q સ્વરૂપમાં દર્શાવી ન શકાય તેવી સંખ્યાને અસમય સંખ્યાઓ કહે છે. હવે અસમય સંખ્યાઓના એક બે ઉદાહરણ જોઈએ. તો વર્ગમૂળમાં 2
વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 4 નથી કરી દેતા કેમ તો કે વર્ગમૂળમાં 4 એટલે શું થશે પ્લસ ઓર માઈનસ 2 બરાબર છે -2 નો વર્ગ બી કેટલો થશે 4 બરાબર તો પ્લસ ઓર માઈનસ 2 એ આ કેવી થઈ પૂર્ણ સંખ્યા થઈ ગઈ ને તો વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 આ બધી આપણી કેવી સંખ્યા થઈ અસમય સંખ્યાઓ તો સમય સંખ્યાઓ વત્તા અસમય સંખ્યાઓ બરાબર શું કહેવાશે આપણી વાસ્તવિક સંખ્યાઓ વાસ્તવિક સંખ્યાઓ જેને આપણે ઇંગ્લિશમાં કહીશું રિયલ નંબર્સ તો વાસ્તવિક સંખ્યા કોને કહેવાશે તો કે બધી જ સંખ્યાઓ જે ધારો કે સમયમાં આપણે શું એડ કરી દીધું તો કે પૂર્ણાંક સંખ્યાઓ વત્તા p ના છેદમાં q સ્વરૂપમાં લખી શકાય તેવી સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓમાં આપણે શું જોયું હતું તો કે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ઋણ પૂર્ણાંક 0 અને ધન પૂર્ણાંક બધી કેવી કહેવાશે પૂર્ણાંક સંખ્યાઓ પછી આપણે એના પછી શું જોયું હતું પૂર્ણ સંખ્યા તો પૂર્ણ સંખ્યામાં શું હતું 0 1 2 3 4 અનંત સુધી તો બધી જ સંખ્યાઓ શેમાં ગણાશે આપણી વાસ્તવિક સંખ્યાઓમાં માટે સમય સંખ્યાઓ પ્લસ અસમય સંખ્યાઓ બરાબર આપણી શું મળશે વાસ્તવિક સંખ્યાઓ હવે કોઈ પણ સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોયું હતું સમય સંખ્યાઓનું પણ ધોરણ 8 માં તમે જોયું હતું તેની આગલા ધોરણોમાં તમે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ દરેક સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોયું હતું તે જ રીતે અસમય સંખ્યાઓનું અને વાસ્તવિક સંખ્યાઓનું પણ સંખ્યા રેખા ઉપર નિરૂપણ થઈ શકે તો હવે આપણે આગળ શું જોઈશું અસમય સંખ્યાઓ જે છે આપણે તેનું સંખ્યા રેખા ઉપર કઈ રીતે નિરૂપણ કરી શકાય તે હવે આપણે સમજીશું તો હવે આપણને એક સમય સંખ્યા આપેલી છે વર્ગમૂળમાં 2 તેનું આપણે સંખ્યા રેખા ઉપર નિરૂપણ કઈ રીતે કરી શકીએ તે સમજીએ તો વર્ગમૂળમાં 2 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવા માટે આપણે શું કરીશું તો કે એ 2 ની પહેલા જ આવશે ઓબ્વિયસલી કેમ કે વર્ગમૂળમાં 4 એટલે આપણું શું થયું 2 તો 0 થી 1 આપણે શું લઈશું એક અંતર પર્ટિક્યુલર તો આ કેટલું અંતર છે આપણું 1 સેન્ટીમીટર બરાબર હવે વર્ગમૂળમાં 2 શોધવા માટે આપણે 1 થી 1 લંબ દોરીશું સેમ આ જ માપનો 1 સેન્ટીમીટરનો 1 સેન્ટીમીટરનો આપણે લંબ દોર્યો બરાબર છે કાટખૂણો થયો આને આપણે શું કહીએ કાટકોણ ત્રિકોણ આને આપણે નામ આપી દઈએ સમજવા માટે ખાલી a b અને c તો આનું માપ કેટલું થયું 1 સેન્ટીમીટર બરાબર છે હવે પાયથાગોરસના પ્રમેય મુજબ ac સ્ક્વેર બરાબર cb સ્ક્વેર વત્તા ab સ્ક્વેર ક્લિયર cb કેટલા આપણને આપેલા છે 1 નો વર્ગ વત્તા 1 નો વર્ગ બરાબર 1 વત્તા 1 બરાબર 2 માટે ac સ્ક્વેર બરાબર કેટલા મળ્યા આપણને 2 માટે ac બરાબર વર્ગમૂળમાં 2 થશે આ વર્ગ છે આ બાજુ જશે તો વર્ગમૂળમાં 2 થશે તો આપણને ac કેટલા મળ્યા આપડા વર્ગમૂળમાં 2 હવે વર્ગમૂળમાં 2 નું માપ આપણને મળી ગયું કેટલું છે a થી c સુધી હવે ac માપનો એક ચાપ લઈ ac ના માપનો ચાપ લઈ c ને કેન્દ્ર બિંદુ રાખી AC ના માપનો ચાપ લઈ c ને કેન્દ્ર બિંદુ રાખીને જે ચાપ મારીશું તો આ જે બિંદુ મળ્યું આપણને આ શું થશે આપણું વર્ગમૂળમાં 2 સંખ્યા રેખા ઉપર આપણે વર્ગમૂળમાં 2 ને આ રીતે દર્શાવી શકાય ક્લિયર તો શું કર્યું આપણે સેમ એજ માપનો અહીંયા એક લંબ દોર્યો તેનાથી આપણે પાયથાગોરસના પ્રમેય મુજબ AC નું માપ લીધું વર્ગમૂળમાં 2 મળ્યું હવે C ને કેન્દ્ર બિંદુ રાખી તે જ માપનો ચાપ મારી તો સંખ્યા રેખા ઉપર આપણને શું મળ્યું આપણે જવાબ વર્ગમૂળમાં 2 સમજાય છે
તો હવે વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળમાં 2 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોયું. બીજું એક ઉદાહરણ સમજીએ જેથી તમને આ કોન્સેપ્ટ વધારે ક્લિયર થાય. તો વર્ગમૂળમાં 5 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. આ દાખલો તમારા સ્વાધ્યાય 9.2 માં આપેલો છે. બરાબર છે? તો આપણે સ્વાધ્યાય 9.2 નો એક દાખલો ગણીએ. તો વર્ગમૂળમાં 5 નું સંખ્યા રેખા ઉપર નિરૂપણ. એક સંખ્યા ધારી લીધી આપણે અહીંયા 0 1 2 3 4. તેવી જ રીતે -1 -2 અને -3. તો આપણું શું થયું? આ સંખ્યા રેખા. હવે વર્ગમૂળમાં 5 એ ઓબ્વિયસલી શેના પછી આવશે? વર્ગમૂળમાં 4 પછી. અને વર્ગમૂળમાં 4 એટલે કેટલા થશે? 2. બરાબર છે? તો આપણે શું લઈશું? 1 થી 2 સુધીનું માપ લઈશું. બરાબર? 1 થી 2 સુધીનું એક માપ લઈશું. હવે 2 થી એક લંબ દોરીશું 1 સેન્ટીમીટર નો. 1 સેન્ટીમીટર નો લંબ દોરીશું 2 થી. બરાબર? અને અહીંયા એક ખૂણો કરીશું. તો આ શું થયું? આપણો કાટકોણ ત્રિકોણ. નામ આપી દઈએ A B અને C. હવે પાયથાગોરસના પ્રમેય મુજબ AC² બરાબર BC² વત્તા AB². બરાબર? BC આપણને કેટલા આપેલા છે? 2 સેન્ટીમીટર બરાબર 2 નો વર્ગ વત્તા AB કેટલા આપેલા છે? 1 નો વર્ગ બરાબર 4 વત્તા 1 5. માટે આપણને AC કેટલા મળ્યા? વર્ગમૂળમાં 5. AC² આપણને કેટલા મળ્યા હતા? 5. તો AC કેટલા મળ્યા આપણને? વર્ગમૂળમાં 5. હવે આપણને AC ની વેલ્યુ મળી ગઈ વર્ગમૂળમાં 5. હવે સેમ માપનો ચાપ લેવાનો છે. શું કરીશું? સેમ માપનો ચાપ લઈશું. C ને કેન્દ્ર બિંદુ રાખીને સેમ માપનો ચાપ લઈ સંખ્યા રેખા ઉપર એક ચાપ મારીશું. અને આ જે આપણને પોઈન્ટ મળ્યો આ શું થયું? આપણો વર્ગમૂળમાં 5. તો આપણે અસમય સંખ્યાઓને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકાય તેની માટેની એક રીત સમજીએ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોયા પછી હવે સ્વાધ્યાય 9.2 માં આપણને અમુક વિધાનો આપેલા છે જે સાચા છે કે ખોટા તે કારણો સહિત સમજાવવાનું કહેવામાં આવ્યું. તો પહેલું આપણને જોઈએ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો આપણે વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યામાં શું જોયું હતું? તો કે વાસ્તવિક સંખ્યા કોને કહેવાય? તો કે સમય સંખ્યાઓ પ્લસ અસમય સંખ્યાઓ મળીને જે સંખ્યાઓ બને બધી તેને આપણે શું કહીશું? વાસ્તવિક સંખ્યા. મતલબ કે દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન કેવું છે? સાચું. બરાબર? બીજું શું આપેલું છે કે સંખ્યા રેખા પરનું દરેક બિંદુ એ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોય છે. વિધાન સાચું છે કે ખોટું? તો આ વિધાન ખોટું છે. કેમ કે કોઈ પણ ઋણ સંખ્યા હોય તેનું વર્ગમૂળ કોઈ પણ ઋણ પૂર્ણાંક હોય તેનું વર્ગમૂળ હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોતું નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું. ત્રીજું શું આપેલું છે કે દરેક વાસ્તવિક સંખ્યા એ અસમય સંખ્યા છે. વિધાન સાચું છે કે ખોટું? ધારો કે આપણને એક સંખ્યા આપેલી છે 2. બરાબર? તો આ 2 કેવી સંખ્યા છે? વાસ્તવિક સંખ્યા કેવા છે? 2 વાસ્તવિક છે પણ અસમય છે નથી. 2 વાસ્તવિક છે પણ અસમય નથી. માટે આ વિધાન કેવું છે? ખોટું. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોયું ધોરણ 9 ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં આપણે સૌપ્રથમ તો સંખ્યાઓ વિશેની માહિતી મેળવી, સંખ્યાના ગણો વિશેની માહિતી મેળવી. ત્યારબાદ આપણે અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા, અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ જોયું. બરાબર છે? જો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તે દબાવો, જેથી કરીને હું મારો નવો વિડીયો જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે. જય હિન્દ.